તો આપણા સહયોગી અદિતિ યાજ્ઞિક અને યશ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. જાણ્યા કરી લઈએ એમની પાસેથી આજના મોર્નિંગ ટોપ સ્ટોક્સની. અદિતિ, ગુડ મોર્નિંગ. કયા કાઉન્ટર્સ આજે ફોકસમાં? વેરી ગુડ મોર્નિંગ આપ બંનેને. પણ સૌથી પહેલા બ્રેન્ડથી જ શરૂઆત કરીશું. આટલા દિવસથી જે પ્રમાણેનું ન્યૂઝ ડિસ્કશન કરી રહ્યા છે, 2008ના હાઈઝની ઉપર ઓલરેડી પહોંચી ચૂક્યા છે. $130 અરાઉન્ડના માર્ક્સ વિટનેસ કરી ચૂક્યા. ત્યાંથી ફાઇનલી થોડુંક કૂલ ઓફ આવ્યું છે, એક પોઝિટિવ સાઇન. અને હવે જે પ્રમાણેના કટ્સ દેખાઈ રહ્યા છે, લગભગ 8% ઘટાડો ઓલરેડી વિટનેસ થઈ ચૂક્યો છે. એઝ ઓફ નાવ જે લેવલ્સ વર્કઆઉટ કરી રહ્યા છે $104 પર બેરલના અરાઉન્ડના છે, જે થોડુંક પોઝિટિવલી ઇફેક્ટ કરશે આજે આપણા માર્કેટ્સની અંદર સેન્ટિમેન્ટના સંદર્ભમાં પણ અને સેક્ટરના સંદર્ભમાં પણ. તો જેટલા પણ ઓઇલ અને ગેસ સાથે સંકળાયેલી કંપનીઝ છે, પેટ્રોલિયમ સાથે સંકળાયેલી કંપનીઝ છે, OMCs છે, ઓનશોર કંપનીઝ છે, ઓફશોર કંપનીઝ છે, એની ઉપર રિલેટિવ ઇફેક્ટ્સ આપણે આવતા જોઈશું. નજર રાખો કેવી રીતના વર્કઆઉટ કરતું દેખાય છે. આજે ફરીથી એક દિવસ જ્યાં આપણે આ બધા જ કાઉન્ટર્સની ઉપર ફોકસ રાખતા રહીશું. અને એવી જ એક બીજી કંપની રિલાયન્સ, આની ઉપર પણ ધ્યાન રાખતા રહીશું. જે પ્રમાણેના ન્યૂઝ ફ્લો આવતા દેખાઈ રહ્યા છે, એક પોઝિટિવ સાઇડના છે. અને ઇમ્પોર્ટન્ટલી જે આપણે અત્યાર સુધી ડિસ્કશન કરી રહ્યા હતા કે નવી એનર્જીને લઈને ઘણા બધા નવા સ્કોપ્સ આગળ ફાઇન્ડ આઉટ થઈ રહ્યા છે, સ્પેશિયલી જ્યારે રિન્યુએબલ સ્પેસની વાત કરી રહ્યા છીએ. તો હવે ન્યૂઝ એ દિશામાં થોડાક પોઝિટિવ સાઇડ પર આવતા દેખાઈ રહ્યા છે. રિલાયન્સ ન્યૂ એનર્જીએ, જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડરી છે, એણે લિથિયમ વર્ક્સ BVના બધા જ અસેટ્સ અક્વાયર કરી લીધા છે. સંપૂર્ણ સ્ટેક, જે ટ્રાન્ઝેક્શનની વાત કરી રહ્યા છે આપણે, લગભગ $61 મિલિયન અરાઉન્ડ થયું છે, જેની અંદર બાકીનું બધું જ આવી ચૂક્યું છે. મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ચાઇનાની અંદર, અત્યાર સુધીના કંપનીના બિઝનેસ કોન્ટ્રાક્ટ્સ જે આગળ માટેના થયેલા છે એ પણ, એક્ઝિસ્ટિંગ એમ્પ્લોઈઝ પણ આવી ચૂક્યા છે. અને સાથે જ અહીંયા આગળ સૌથી મોટું જે ડિમાન્ડનું ફેક્ટર બનતું દેખાઈ રહ્યું છે, સ્પેશિયલી લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરીઝ માટેનું છે, જેની ઉપર આ કંપની કામકાજ ઓલરેડી કરી રહી હતી. રિસન્ટલી ધ્યાન રાખો, આનું જે ઓપ્ટિમાઇઝેશન છે બેટરીના યુઝેજનું, એફિશિયન્સીને લઈને, એના લીધે આ બેટરી સૌથી વધારે ડિમાન્ડમાં આવતી દેખાઈ રહી હતી. અને એનું એક્વિઝિશન છે, તો એક સેન્ટિમેન્ટલ કાઇન્ડ ઓફ રિએક્શન બી આપણે ત્યાં ટર્ન આઉટ થતાં જોઈશું. આની પહેલાં બી લિથિયમ વર્ક્સ ની સાથે રિલાયન્સે મળીને પહેલાં બી ફેરાડિયન લિમિટેડના વિશે થોડાક અનાઉન્સમેન્ટ્સ કર્યા હતા. ત્યારબાદ આપણે આ ટેકનોલોજી કેવી રીતના આગળ વધી રહી છે એની ઉપર ડિસ્કશન કરી રહ્યા હતા. બટ એની સામે આ એક મોટું ટ્રાન્ઝેક્શન જે આપણે રિલાયન્સ ન્યૂ એનર્જી તરફથી આવતા જોઈ રહ્યા છીએ, ધ્યાન રાખતા રહીશું આજે કેવી રીતના રિએક્શન્સ ત્યાં બનતા દેખાય છે. એક પોઝિટિવ શરૂઆતની તો આશા રાખી રહ્યા છીએ. નેક્સ્ટ કાઉન્ટર વિપ્રોન છે, જેની પર નજર રાખો. આ કંપની માટે સ્પીડિયા તરફથી કોન્ટ્રાક્ટ કંપનીને મળ્યો છે, જેની અંદર કંપની આવનાર 5 વર્ષ માટે કંપનીના બધા જ ઓપરેશન્સ જે જર્મની અને નોર્વેની અંદર છે એ હેન્ડલ કરતી દેખાશે. સ્પેશિયલી ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી રહ્યા છીએ, એ સેટઅપ કરતી દેખાશે. તો એની ઉપર ધ્યાન રાખતા રહીશું. ન્યૂઝ છે, ઇમ્પેક્ટ કરશે થોડું ઘણું. લાસ્ટલી PVRનું કાઉન્ટર. તો PVR અને સિગ્નલ પોલિસીને લઈને આપણે જેટલા છેલ્લા એકાદ અઠવાડિયાથી બધા જ ન્યૂઝ સાંભળી રહ્યા છીએ કે મર્જર ટોક્સમાં છે, એડવાન્સ ટોક્સમાં છે, કદાચ આને લઈને ડેવલપમેન્ટ્સ આવતા દેખાશે. એના ઉપર કંપનીનું ક્લેરિફિકેશન આવ્યું છે. અને ક્લેરિફિકેશન એ લેવલનું છે કે કમ્પ્લીટલી નકાર્યું નથી એ વસ્તુને, અને કીધું છે કે ઇવેલ્યુએશન ચાલતું હોય છે બધી જ કંપનીની સાથે. ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક ઓપોર્ચ્યુનિટીઝ એક્સપ્લોર કરવા માટેનું કંપનીની પોલિસી છે કે સ્પેક્યુલેટિવ ન્યૂઝ ઉપર કોઈ કમેન્ટ ના કરે. PVRનું ક્લેરિફિકેશન આ મર્જરને લઈને જે આવતા દેખાયું છે, એના લીધે એક રિએક્શન આપણે ચોક્કસપણે બનતા જોઈશું. એઝ ઓફ નાવ કશું જ મટીરિયલ નથી એ વસ્તુ કંપનીએ આ સ્ટેટમેન્ટની અંદર તો નથી કીધી, બટ ફોકસ કરતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. આમ તો અનલોકિંગની થીમને લઈને આ બધા કાઉન્ટર્સ એક સારું વર્કઆઉટ કરી રહ્યા હતા. અને જે પ્રમાણે અહીંયા આગળથી ડેન્ટ પડતો દેખાયો છે બધી કંપનીઝની અંદર, ત્યારબાદ રિકવરી માટે આ બધા ઓપ્શન્સ એક્સપ્લોર કરી રહ્યા છે બધા જ પ્લેયર્સ, માત્ર આ કેમ. તો નજર રાખતા રહીશું મેક્સિકન કંપની સિનેપોલિસ અને PVRના. ઇનકેસ આગળ બીજા કોઈ ફર્ધર ડેવલપ્ડ ન્યૂઝ ટર્ન આઉટ થાય છે તો એઝ ઓફ નાવ આ ક્લેરિફિકેશનને લઈને થોડુંક એક રિએક્શન આજના દિવસમાં ધ્યાન રાખવું કેવી રીતના ટર્ન આઉટ થાય છે, ફોકસ કરતા રહીશું. આ કાઉન્ટર્સ આપણને ફોકસમાં રહેતા દેખાશે. અને આ સાથે જ યશ, ગુડ મોર્નિંગ. આપના રડાર ઉપર કયા કયા સ્ટોક છે આજે? બિલકુલ, ગુડ મોર્નિંગ. મારી પાસે પણ લાંબુ લિસ્ટ છે. સૌથી પહેલાં તો ખાસ તમારે નજર જોઈએ પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ પર, કારણ કે કંપનીની જે મીડિયા એજન્સી ઇન્કની અંદર જે $71.7 મિલિયન ખરીદો છે, તેમણે હિસ્સો ખરીદ્યો છે અહીંયાથી. ડિસેમ્બર 2021 મુજબ જે આ મીડિયા એજિલિટી છે
તેની યુએસમાં $25.50 મિલિયન આવક હતી, તેની સામે $71.7 મિલિયન હિસ્સો તેમણે ખરીદ્યો છે. અને જે આ મીડિયા એજિલિટી છે તે ગૂગલ ક્લાઉડ પર ક્લાઉડ ટ્રાન્સફોર્મેશન સર્વિસીસ આપે છે. અને જે અધિગ્રહણ છે તેના કારણે થઈને પર્સિસ્ટન્ટ સિસ્ટમની અને ગૂગલની જે પાર્ટનરશિપ છે તે એક્સપેન્ડ થશે, વિસ્તરતી તમને જોવા મળશે. એટલે કંપની યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. આ ત્રિમાસિકમાં બીજું અધિગ્રહણ તેમણે કર્યું છે, બીજું એક્વિઝિશન તેમણે કર્યું છે અહીંયાથી. અને કંપની શેર હોલ્ડર્સને $53.25 મિલિયન અપફ્રન્ટ પેમેન્ટ પણ કરતી જોવા મળશે. એટલે એક મેજર સ્ટેપ છે તેમના માટે થઈને. આજે ડેફિનેટલી તમને અહીંયા એક એક્શન બનતું જોવા મળવું જોઈએ, ધ્યાન રાખો. નેક્સ્ટ, રાઇટ્સ પર તમારી નજર હોવી જોઈએ. ત્રીજું ઇન્ટ્રીમ ડિવિડન્ડ તેમણે જે છે તે ખાસ ચૂકવવાનું નક્કી કર્યું છે. 75% શેર કેપિટલ, પેઇડઅપ શેર કેપિટલના 75% અથવા ₹7.5 પર શેર તો ચૂકવશે. તો આ એક તમારી નજર હોવી જોઈએ. વધુ એક ઇન્ટ્રીમ એટલે કે વચગાળાનું ડિવિડન્ડ જે છે તેની જાહેરાત થતી તમને જોવા મળી રહી છે. તો આના પર પણ તમારું ફોકસ હોવું જોઈએ, રાઇટ્સ પર. નેક્સ્ટ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ. ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ એટલા માટે ફોકસમાં છે કારણ કે અહીંયા નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના પદ પરથી ફાઇનલી હવે સમીર ગેહલોતે રાજીનામું આપી દીધું છે. અને કંપની છોડી અને પ્રમોટરનો હિસ્સો જે છે તે પબ્લિક કેટેગરીમાં હવે ગણાતો જોવા મળશે. અને કંપનીને છોડી જતા પ્રમોટરનો કંપનીમાં કોઈ પણ કંટ્રોલ હવે નહીં રહે. મતલબ ફાઇનલી જે કંઈ પણ છેલ્લા થોડા હર્ડલ્સ હતા તે હવે ક્લિયર થતા જોવા મળી રહ્યા છે. કંપનીને હવે અલગ દિશામાં લઈ જવા માટે થઈને જે કાર્યવાહી થઈ રહી છે ફાઇનલી તે તમને અહીંયા જોવા મળી રહી છે. તો આ છેલ્લું એક ડેવલપમેન્ટ કંપની માટે થઈને, અને હવે તે કોઈપણ પ્રકારના પ્રમોટર્સના કંટ્રોલમાં નહીં રહે, હવે તે પબ્લિક કેટેગરીમાં ગણાશે. નેક્સ્ટ, અમુક આરબીઆઈની જે ગાઈડલાઇન્સ આવી છે એનબીએફસીઝ માટે થઈને, એમએફ્સ માટે, એમએફઆઈ માટે થઈને, તો આરબીઆઈ તરફથી એમએફઆઈ સેક્ટર માટે ફાઇનલ એટલે કે અંતિમ ગાઈડલાઇન્સ જે છે તે જાહેર થતી જોવા મળી રહી છે. જેમાં ઘરેલું આવકની મર્યાદા, જેને આરબીઆઈએ હવે ડેફિનેશન આપી છે, એટલે એને વ્યાખ્યા બનાવી છે, એને હવે ડિફાઇન કર્યું છે કે આ જે છે તેની આવક મર્યાદા ગણાશે. તો એનબીએફસીઝ અને એમએફઆઈઝને સૌથી મોટો ફાયદો આનાથી થવાનો છે, કારણ કે 10%ની માર્જિન મર્યાદા હવે પહેલાં તો જે હતી તેને રદ કરી દેવામાં આવી છે. અને એનબીએફસી અને એમએફઆઈઝ જે છે તે હવે 4 થી 5 વર્ષ બાદ કોઈ પણ પ્રકારની મિલકતનું પ્રાઇસ રિસ્ક જે છે તે હવેથી ગણી શકશે. એટલે તેમને અહીંયાથી ફાયદો થઈ રહ્યો છે આના કારણે થઈને. તો આ તમારા ખાસ ધ્યાનમાં હોવું જોઈએ. અને આ સિવાય એક બ્રોકરેજ રિપોર્ટ પણ આ જે પરિસ્થિતિ એનબીએફસીઝની ઉદ્ભવ થઈ છે તેના પર આવતો જોવા મળી રહ્યો છે મોર્ગન સ્ટેનલી તરફથી. તેમણે કહ્યું છે કે જે ફાઇનલ ગાઈડલાઇન્સ છે તે હવે થોડી ક્લિયર, સિમ્પલ અને વાઇડ એક રીતના કહેવા જાઓ તો ડેફિનિશન જે છે તે આ સેક્ટર માટે થઈને આપી રહી છે. કેમ કે એનબીએફસીઝ માટે હજુ પણ થોડી ક્લેરિટી બાકી હતી, જે હવે ક્લિયર થતી તમને જોવા મળી રહી છે. જે પ્રેગ્મેટિક ડેફિનિશન એવું નામ આપવામાં આવ્યું છે આને. અને જે ગાઈડલાઇન્સ છે તે માઇક્રો ફાઇનાન્સ માટે થઈને પર્ટિક્યુલરલી તે હવે સસ્ટેનેબલ ગ્રોથ કંપનીઓને સપોર્ટ કરશે. એટલે આજે એનબીએફસીઝ અને માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ છે બધામાં તમે એક્શન જોશો આના કારણે થઈને. જે કંપનીના ગ્રોથ છે, પ્રોફિટેબિલિટી છે માઇક્રો ફાઇનાન્સને, તેને સીધો આનાથી ગ્રોથ મળતો, ફાયદો મળતો જોવા મળશે. તેમણે એવું કહ્યું છે કે જે નવા નિયમો છે તે અમુક જે ખાસ ભેદભાવ હતા બંને, મતલબ જે ડિફરન્સ હતા બેન્કિંગ સેક્ટર, એનબીએફસીઝ, ફાઇનાન્સ, એમએફઆઈઝ બધાની વચ્ચેથી તમને થોડું જે નોર્મ્સ છે તે નેરો ડાઉન કરી રહ્યા છે. અને આ પરિસ્થિતિમાં જે રિવર્સ રેગ્યુલેટરી હોવી જોઈએ તે તમને થોડી નેરો ડાઉન થતી જોવા મળી રહી છે. જે આર્બિટ્રાજ છે એનબીએફસીઝ અને એમએફઆઈઝ અને બેન્ક્સ એ બધાની વચ્ચે પણ હવે થતું તમને જોવા મળશે. તો આવી પરિસ્થિતિમાં પણ સ્વાભાવિક છે બધાને તેનો સીધો ફાયદો થતો જોવા મળશે. તો આ એક વ્યૂ છે મોર્ગન સ્ટેનલીનો એનબીએફસીઝ પર, જેને પણ આજના દિવસે આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. બેક ટુ યુ.